હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો પ્રિય ચીકોને. આ ખંભે નાખી દીધું છે બેગ અને કોલેજનો સમય થતો જાય છે. અને એમાં એવું છે કે આજે બસ સ્ટેન્ડે નથી જવાનું, ભાઈબંધની ગાડી છે અને નવી ગાડી છે. ગાડી લઈને અમરેલી ફરવાનું છે, એટલે કોલેજે આજ કીધું ગાડી લઈને જવાનું છે. એવું છે કે વસ્તુ થોડીક છે મારી બેનને એને દેવાની છે, અને એ ભાઈબંધ વિશાલ બહાર છે અને અમે પણ તૈયાર થઈને હું હવે બહાર હળવું ગેટે નીકળી જાવી અને જોઈ આવશે. મજા આવે છે. રોજ બસના ધક્કા ખાઈ ખેંચીને થાક્યા હોય એટલે આજે જો નવી 1:20ની ગાડી જોડાવેલી છે. શાઈન રેડી. અને પહેલી વાર ગાડી લઈને અમરેલી જ આવી છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો. આજ ફટાફટ પૂગી જાવ. એમાં એવું છે કે મોડું નહીં થાય, બસનો સમય નથી. આજ અમારી ગાડી પોતાની છે, માલિક અમે છે, એટલે અમે આખશો ને એટલી ગાડી હાલશે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હાલતા થઈ જાય. અમરેલી મજા કરવાની છે, બરોબર છે? ગાડી છે ને પાર્ક કરી દીધી છે અને અમરેલી જતા પહેલાં અમે વૈયા છીએ. જો ક્યાં ખબર છે, શનિવાર છે અને પુરીખ્યા હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન ને એવું કરીને પછી કીધું અમરેલી જાવી. દર્શન કરીને જાવી એટલે કોલેજમાં મજા આવે ને, થોડો કેમ સારો દિવસ જાય. સરસ મજાનું પુરીખ્યા હનુમાનજી મંદિર છે. મંદિરમાં આવ્યા છે, ફોન બંધ કરી દઈશું. અમે છે ઘણા દિવસ તમે આવ્યા નહોતા અને આજ અમથાઈ ગાડી હતી ઘરની. બસ હોય તો આવો ન થાય, ગાડી હતી એટલે મસ્ત પોગી ગયા. દર્શન કરીને પછી કીધું હાલતા રવાના થઈ એમ સાહેબ પીવાનું છે. મંદિરના દર્શન તો કરી લીધા છે અને હવે હાલતા થઈ જાય છે. મોડું નથી કરવું, નકર પછી કોલેજે લેક્ચરમાં મોડું થાય. એટલે ગળદી છે. આ શનિવાર છે ને ટ્રાફિક છે, નકર આમે હોય જ. આડે દઈએ એટલી તો ગળદી હોય જ છે. જો આજે હું ને વિશાલ ચાલતા થઈ જાય, બરોબર છે? હવે ગાડી લઈને સીધા અમરેલી. આખો દિવસ અમથાય રખડવાનું છે એટલે મજા કરવાની છે આખો દિવસ. ફાઇનલી છે ને હવે ગાડી લઈને ભોગી ગયા છે. જો મારી કોલેજ જ્યારે કોલેજના ગેટ છે ને ત્યાં બહાર ઊભા છે. આ ભાઈને જવાનું છે. એ મારા સિસ્ટરને ત્યાં જઈને બપોરા કરીને પછી 2-2.5 કલાક પછી ફોન કરી 2 વાગ્યા પાછા આવી જાય રિટર્ન. અને પછી કે જવાનું છે ક્યાં ખબર છે? રિલાયન્સનો ડિજિટલ મોલ છે ને, એમાં જઈને શું જોવાનું ખબર છે? એ ત્યાં છે ને એ અત્યારે સરપ્રાઈઝ રાખવાનો છે. એ ડિજિટલ મોલમાં જ આવીને પહેલી વાર જ આવી છે. એમાં એ છે કે અમીર લોકોની અમીર શોપિંગ હોય ને, આમ ઓછી ખરીદીને એમાં જવાનું છે, એટલે મજા કરવાની છે. રેડી. એટલે વિશાલભાઈને વિદાય આપી દઈએ ને 2-2.5 કલાક પછી પાછા મળશે. ઓકે વિશાલભાઈ, ખાઈ પીને મજા કરશે. 2 hours later. તો હવે 2-2.5 કલાકનો લેક્ચર ભણીને ફાઇનલી એમાં છે કે તમારી સરપ્રાઈઝ બાકી છે, જવાનું છે ને આપણે ત્યાં જ જાવી છે. અને વિશાલ આવી ગયો છે. હવે એ ભાઈએ નાસ્તો ને એવું કરી લીધું છે અને એ તો રેડી પેટ ભરીને. હું હવાનો પૂછ્યો હતો પહેલાં તો પેટ પૂજા કરવી ને પછી જે સરપ્રાઈઝ છે ને ત્યાં મસ્ત મજા આવે છે. સરપ્રાઈઝ બહુ સારી છે. રેડી. એટલે ગાડી આવી ગઈ છે. ગાડીમાં બેસી સીધા વૈયા લ્યો ત્યાં જવાનું છે ને ત્યાં. હવે ફાઇનલી છે ને ત્યાં ખબર છે સરપ્રાઈઝ શું હતી ખબર છે? એમાં એવું છે કે અમે આ રિલાયન્સ હતો, આ રિલાયન્સ ડિજિટલ મોલ છે ને ત્યાં અમે આવ્યા છીએ. અને એમાં એવું છે કે જોવાનું ખબર છે? આઈફોન જોવા આવ્યા છે. આઈફોન જોવાનું છે અંદર. હું પહેલી વાર આવું છું. કેવું મસ્ત છે દેખાય. હમણાં તો અંદર ઉતારવા દેતો છે તો ઉતરશે. બહુ મસ્ત મોલ છે આખો. જો અંદરથી ચોખ્ખાઈ કેટલી મસ્ત વ્યવસ્થિત છે. જોવી અંદર ઉતારવા દેશે ને તો વિડીયો ઉતારવી એમ મજા આવે એવો છે. 1 hour later. એપલ કહેતો મારો હવે મોલ જોયો. આ વિશાલભાઈ આને શું કહેવાય? હું રિલાયન્સ ડિજિટલ મોલમાં ગયા. એમાં એવું છે કે મોબાઈલથી માંડીને એની એક્સેસરીઝ ને લેપટોપ ને ટીવી LCD ને જેટલું કાંઈ હતું ને બધું ઇલેક્ટ્રિક વસ્તુ હોય બધી હતી. પ્રાઇસ જોઈને અમે પાછા વળી જાય એમ થઈ ગયું. એટલું બધું મજા. આઈફોનનો અમે જોવાના. આઈફોનને આ ભાઈને લેવો હતો ને વિશાલ, એટલે આઈફોન આટું ગયા હતા. કીધું જોવી સારો હોય ને તો કીધું હપ્તે પાડી દેવી એમ. પણ કામ નથી બે અત્યારે અમે લીધો નથી. પણ મોલ જોવાની મજા આવી. હાલાકી વિડીયો ઉતારવાની પરમિશન નહોતી ને એટલે અમે ખાલી થોડાક મૂંઝાણા. નકર બહુ મજા આવે. તમને બતાવો એમ. ખાલી બહારનું છે. જો આ બધું ખાલી બહારનું છે. અંદર તો બહુ મસ્ત છે અંદર, પણ અંદર કાંઈ ભેગું થયું નહીં. રેડી. તો છે ને અમરેલી રિલાયન્સ ડિજિટલ મોલમાંથી
આઈફોન 16 પ્રો ને વિશાલભાઈ, હા આઈફોન 16 પ્રો જોઈ લીધો છે અને અત્યારે મારા ખોળામાં અને આજુબાજુમાં અમારા ભાણેજ. એમાં એવું છે કે જવાનું છે દુધાળા પણ વશમાં મારી સિસ્ટરનું સાસરિયું, એટલે કે ટોડા ગામમાં. અત્યારે એના ગામમાં નથી પણ એની વાડીએ જ્યાં રહેશે ને ત્યાં પહોંચી ગયા છે. હું ને વિશાલ આ જાનું છે ને કૂદો ને એ તો એની વાડી તો સરસ મજાની છે, ટકાકર મજા આવે એવું છે બહુ. આ જામે એવું છે એટલે. અને અમારે એમાં છે દુધાળા જાય કીધું આ બેનને થોડોક ચા પાણીને એવું પીને પછી એમ થાય મળવા નહોતું, એ તો ખાલી ચા પાણી બાંધું મળવા હાટું જ આવ્યા હતા. કીધું મળતા જ આવી કીધું ને આવ્યા નહોતા એટલે મજા કરવાની હતી. કીધું પાણે ત્યારે થોડીક મસ્તી કરી. બરોબર છે ને વિશાલ કા? હા. તો બેનના હાથની બનેલી ચા છે વિશાલભાઈ તો પીવાની શરૂ કરી દીધી અને અમે પણ પીવાની શરૂઆત કરવી. તો સિસ્ટર નીતાબેનને ત્યાંથી સરસ મજાની ચા અને પાણીનો થોડોક પ્રબંધ કરીને ચા અને પાણી પીને ફાઇનલી એમાં એવું છે કે વિડીયો થોડોક ઉતારાય એમ નહોતો એટલે પછી ન ઉતારી શક્યા. પણ ફાઇનલ અત્યારે જો કે હાલાકી અમે સવીને ક્યાં છે ટોડાની સીમમાં સેવી. હવે મોડું નથી કરવાનું, દુધાળા અમારી વાટ જોઈને બેઠું છે. ભાણેજના હાથમાં પૈસા આપીને ભાણેજને મોજ કરાવી દીધી અને ફાઇનલી મામા છે એ દુધાળા હાલતા થઈ ગયા છે. હવે સીધા દુધાળા મળવી, બરોબર છે? તો સરસ મજાનું દુધાળા ગામને ક્રોસ કરીને અમે પહોંચી ગયા છીએ ક્યાં ખબર છે? હેતની હવેલી દુધાળા. સરસ મજાનું ફરવાલાયક સ્થળ, જોવાલાયક સ્થળ. એમાં એવું છે કે હજી થોડાક સમય પહેલાં જ વડાપ્રધાન દ્વારા એક નવું ભારત માતા સરોવર એનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને અત્યારે જો તળાવ હાલાકી છે ને હેતની હવેલી બંધ છે પણ છે મસ્તનું, એમ જોવા જેવું છે. જો સામે થોડુંક દેખાય જો એ સરોવર છે ને ભારત માતા ન્યાય જવું છે. એમ તો કે પ્લાન અમારો હતો તે આજ ફરવાનું જ હતું. આજ આખો દે વિશાલભાઈને અમે બે આજ આખો દે આવેલ જ સેવી. તમે વિડીયોમાં આગળ જોયું જઈશું રેડી. એટલે હવે ત્યાં હેતની હવેલી બંધ છે અત્યારે પણ આવે મજા ફરવા લાયક એક છે, આમ જોવા લાયક બહુ મસ્ત છે બધું. નવું ત્યાં ધોળકિયા ફાઉન્ડેશન, ધોળકિયા ટ્રસ્ટ. એ મારી જિંદગીમાં મિત્રો અમે વિશાલભાઈ, તમે પહેલાં હંસ ક્યારે જોઈ? વિશાલભાઈ તો કદાચ જોયા, એ બધે અમદાવાદ અહીંયા ફરતા હોય ને એટલે એમને જોયા હતા. પણ જો ફાઇનલી તમને બતાવું, જો આ હંસ જો કેવા છે. આ માનસરોવરના હા ઓરિજિનલો હંસો અહીંયા વહી આવ્યા છે ને હલતા નથી, ભાગતા નથી પાછા. બોલો અહીંયા આવે મજા આવે છે. સામે એક મેન મુદ્દો એ છે, સામે ભારત માતાનું સરોવર સરસ મજાનું છે, ત્યાં જવાનું. હાલાકી મિત્રો એમાં એવું છે કે જો અત્યારે મારી પાછળ છે ને હેતની હવેલી અને સરસ મજાનું ફરવાનું બધું છે પણ બંધ હોય છે. લગભગ નક્કી નથી ક્યારે શરૂ કે ક્યારે બંધ, એની બહુ ખબર નથી. જાતા ભારત માતા સરોવરે પહોંચતા પહેલાં જોઈ લો બોમ્બ છો, મિસાઇલ 1 2 અને અહીંયા તો જો બ્રહ્માસ્ત્ર કયું બ્રહ્મોસ રોકેટ તૈયાર થઈ ગયા છે ઉડવા માટે. એ ઉડે ત્યારે હાસા અમે હવે જવા દેવી છે ને એટલે મારી પાછળ ભારત માતા સરોવરનું જોકે તમને ખબર પડી ગઈ છે કે છે અને વચ્ચે શું છે એ ખબર પડી ગઈ. આવ્યા કમનસીબે અંદર જવાનો તો મોકો મળવાનો છે નહીં, કારણ કે અહીંયા ગેટે મારી દીધો છે તાળા અને બહારનો માણા કોઈ અંદર નહીં, અંદરનો માણા કોઈ બહાર ને એવી રીતનું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, ભલે હોય અમારા બાઇકમાં નહીં હોય. એટલે હાલાકી ઉદ્ઘાટન તો થઈ ગયું છે એનું. સરસ મજાનું ભારત માતા સરોવરનું નિર્માણ થઈ ગયું છે પણ કેમેરો પાછળ કરીને જે બહારથી દેખાય એટલું જોઈ શક્યું છે આપણે, બરોબર છે? જો તાર ફેન્સિંગ ને વટીને આ બધું છે સરસ મજાનું છે. પણ આટલું જ છે. એમાં એવું છે કે ફરતે જ ત્યાં ઓલા પણ એમ હતા ત્યાંથી ના જતું આ બધું રેડી. આટલું આ રીતનું છે ભારત માતા સરોવર. અંદર મસ્ત છે, હોડકા ને એવું બધું છે પણ હાલાકી ગેટ બંધ છે એના કારણે અંદર નહીં જઈ શકવી. પણ ફાઇનલી ભારત માતા સરોવર તો જોવાઈ ગયું આપણું. અંદરનું થોડુંક મેન નજારો છે થોડુંક બાકી રહે પણ ઉપર સ્થળો તો થઈ જ ગયું છે, બરોબર છે? એમાં એવું હતું કે સવારે જ્યારે ઘરે નીકળ્યા એટલે આજે આખો દિવસ એમાં એવું હતું કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આખો દિવસ મોજ જ કરવાની હતી. મારા ખાલી 2 કલાકના લેક્ચર હતા ને એ જ ભણવાના હતા. બાકી જો આ ભાઈની ગાડી સર્વિસિંગમાં હતી, આઈફોન 16 પ્રો જોવાનો હતો, પછી
દુધાળા ભારત માતા સરોવર એ પણ જોવાનું બાકી હતું. એ બધું આ દુધા નવો સરોવર બન્યો ને જોવાની થોડીક ચાલ આવેલી હતી, કારણ કે ગણેશ મચી નહોતા આવ્યા એટલે ઘણું ખરું અમારું કામકાજ છે અત્યારે હાલકા જે આખો દીનો જે શેડ્યુલ હતું એ પ્રમાણેનું હવે પૂરું થવાની તૈયારી છે, એન્ડ છે. લાઠી જઈને સરસ મજાનો હવે નાસ્તો બાસ્તો કરીને પછી મેથણી જાહું, પણ હવે ફાઇનલી ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ. બધાને મજા કરો, આનંદ કરો. વિશાલભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બરોબર છે. ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ. જય. મળવી નવા વિડીયોમાં.